મુશળધાર વરસાદથી મધ્ય ગુજરાત પાણી થયું। ઉપરવાસમાં ભારે વરસાદથી ખેડાની નદીઓમાં પૂર, શેરડી નદીના પાણી ઠાસરામાં ફરી વળતા હાલાકી, નીચાણવાળા વિસ્તારના ખેતરો જળમગ્ન થયા। મીઠાના મુવાડા, ડબાલી, વાળજના ખેતરો જળમગ્ન થયા। નદીના પાણી ફરી વળતા ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડા જિલ્લામાંથી પસાર થતી શેરડી નદી અત્યારે બે કાંઠે થઈ છે। પરિણામે જે નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને ઠાસરા તાલુકાના, તેમાં હવે ગામડાઓમાં પાણી ઘૂસવાના શરૂ થયા છે। આપણી સાથે અત્યારે મીઠાના મુવાડાના કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। મિત્ર, શું નામ છે તમારું? પરમાર મહેશકુમાર ખોડાભાઈ। મહેશભાઈ, આ કયું ગામ છે અને શું તકલીફ? અમારા ગામ મીઠાના મુવાડા। ગામની તકલીફ અત્યારે એક જ છે કે પાણીનો નિકાલ કોઈ છે નહીં, એ જ અમારી સમસ્યા છે। જેથી કરીને અમારા ગામના આગેવાનો, ગામના વડીલો, ગામના સભ્યો, તમામ વ્યક્તિઓને અત્યારની હયાતમાં બહુ તકલીફ વાળું કારણ છે। કેટલા ગામોમાં પાણી ઘૂસી ગયા છે અને કેટલું નુકસાન ખેતીમાં? ગામો તો મીઠાના મુવાડા, કોસોમાં ગામ તો 3 નજીક જે ગામો આજુબાજુના ગામો છે બધામાં નુકસાનકારક જ છે। ખેતીમાં તો નુકસાનકારક, અત્યારે ખેતી આગળની છે, પ્લસ કે તમાકુની જે દરૂની છે, બધી સમસ્યાઓ અત્યારે એ તો નુકસાનકારક જ છે ને। હા, નકામું બિલકુલ। અત્યારે તો ખેતીમાં એકદમ બિલકુલ લોસ છે। તમે સરકારને શું કહેવા માંગો? સરકારને અમારી એટલી નમ્ર વિનંતી છે કે અમારે જે અત્યારે જે ગામની સમસ્યાઓ છે એ આઈને સરકાર જો અને દૂર કરે, બીજું શું। મિત્ર, તમારું નામ શું છે, શું કહેવું તમારે? પટેલ કેતન કુમાર સુરેશભાઈ। મારે કેવું એવું છે, ગઈ સાલ અમારે આટલું પાણી આવ્યું હતું, નુકસાન આવી 3 વીઘોના ખાલી 7,000 રૂપિયા આપ્યા। 3 વીઘોના 7,000 રૂપિયામાં કશું થાય એટલા જ ફાળવ્યા। ફોર્મ ભરાયા કે તમે ભરો ફોર્મ, બધા ગામ વાળા ફોર્મ ભર્યા તો 3 વીઘોના 7,000 રૂપિયા। દર સાલ તમારે આવી તકલીફ? દર સાલ, વર્ષો વર્ષથી। આ ક્યાંથી આટલું બધું પાણી કઈથી આવી? શેરડી નદીનો, શેરડી નદી ચૂકી કરાવે તો આ પ્રોબ્લેમ રહે ના। અત્યારે કેટલા ગામના ખેતરોમાં નુકસાન? અત્યારે તો ડબાલી, વાડજ ને મીઠા મુવાડા, બધા ખેતરો જળબંબાકાર। એટલે તમને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ કે આ જે દ્રશ્યો તમે જોઈ શકો છો, આ જે ખેતરો છે, આ મીઠાના મુવાડાના ગામના પાદરે આવેલા ખેતરો છે, જે અત્યારે જળબંબાકાર હાલત જોઈ શકાય છે। આ શેરડી નદીનું પાણી અત્યારે આ ખેતરોમાં ફરી વળ્યું છે, જોઈ શકાય છે। રસ્તા ઉપર પણ આ નદીના જે પાણી છે તે આવી ગયા છે, જેના કારણે પરા વિસ્તાર અને જે ગામનો વિસ્તાર છે તે પણ એકબીજાથી અલગ પડી ગયો છે। આ અત્યારે અહીંયા ભલે સામાન્ય વરસાદ છે, પરંતુ જે ઉપરવાસમાં ભારે વરસાદ થયો છે તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। વહેલી તકે સરકાર યોગ્ય પગલાં ભરે તેવી સ્થાનિકોની માંગ છે અને શેરડી નદીમાં પણ હવે માપનું પાણી છોડવામાં આવે તો જ આ લોકોને પરિસ્થિતિ સુધરે તેમ છે। બાકી જો વધુ પાણી છોડવામાં આવશે તો ગામની અંદર પાણી ઘૂસશે અને લોકોને વધારે મુસીબતનો સામનો કરવો પડે તેમ છે। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા।